પૂજા વિદ્યાલય CTM અમદાવાદ. વિદ્યાર્થી મિત્રો, વિડિયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર વોટસન અને ક્રિકનું અર્ધ રૂઢિગત DNA સ્વયંજનન મોડલની વાત કરી હતી. તો સાબિત થઈ ચૂકી છે કે DNA અર્ધ રૂઢિગત રીતે સ્વયંજનન પામે છે. તેના વિશે સૌપ્રથમ જાણકારી આપણને ઇસ્ચેરિચિયા કોલાઈમાંથી પ્રાપ્ત થઈ અને આગળ જતાં ઉચ્ચ સજીવો જેમ કે વનસ્પતિ અને મનુષ્યના કોષોમાં તેનો ખ્યાલ આવી ચૂક્યો. મેથ્યુ મેસેલ્સન અને ફ્રેન્કલિન સ્ટાલે 1958માં એક પ્રયોગ કર્યો છે. એ પ્રયોગ આપણે જોવાનો છે. તો મિત્રો, આપણને પરીક્ષામાં પૂછાય છે કે મેસેલ્સન અને સ્ટાલનો પ્રયોગ વર્ણવો અથવા DNA અર્ધ રૂઢિગત સ્વયંજનનની સમજૂતી દર્શાવતો ઈ કોલાઈ પર પ્રયોગ સમજાવો. પ્રશ્ન આપણને કેવી રીતે પૂછાય છે? પ્રાયોગિક પ્રમાણ પ્રશ્ન આપણને એ રીતે પૂછાય છે: DNA અર્ધ રૂઢિગત સ્વયંજનનની સમજૂતી દર્શાવતો ઈ કોલાઈ પર પ્રયોગ સમજાવો અથવા મેસેલ્સન અને સ્ટાલનો પ્રયોગ વર્ણવો. મેસેલ્સન અને સ્ટાલનો પ્રયોગ વર્ણવો. આપણને આ રીતે આ પ્રશ્ન પૂછાઈ શકે છે. તો મિત્રો, આપણે જોઈશું કે મેસેલ્સન અને સ્ટાલે 1958માં ઈ કોલાઈ પર પ્રયોગ કર્યો છે. મેસેલ્સન અને સ્ટાલે 15NH4Cl નાઇટ્રોજન સ્ત્રોત ધરાવતા સંવર્ધન માધ્યમમાં ઘણી પેઢીઓ સુધી ઈ કોલાઈનો શું કર્યો? ઉછેર કર્યો. એમાં આ 15 નાઇટ્રોજન એ નાઇટ્રોજનનો ભારે સમસ્થાનિક છે, રેડિયો એક્ટિવ સમસ્થાનિક નથી. તો તેના પરિણામે નવનિર્મિત સંશ્લેષિત DNA અને અન્ય નાઇટ્રોજનયુક્ત સંયોજનોમાં નાઇટ્રોજન 15 દાખલ થઈ જાય છે. આ નાઇટ્રોજન 15 ધરાવતા ભારે DNA અણુને સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિથી સામાન્ય DNAથી સીઝિયમ ક્લોરાઇડના ઘનત્વ પ્રમાણથી અલગ કરી શકાય છે. ત્યારબાદ ઈ કોલાઈને સામાન્ય 14NH4Cl ધરાવતા સંવર્ધન માધ્યમમાં સ્થાનાંતરિત કર્યા. તો કોષ વિભાજનના વિવિધ અંતરાલ 20 મિનિટ, 40 મિનિટ, 80 મિનિટે નમૂનાને લઈ DNAને કોષમાંથી અલગ કરવામાં આવ્યા. તો આપણે જોઈએ તો અલગીકૃત
ડીએનએ હંમેશા બેવડી કુંતલમય શૃંખલાઓના સ્વરૂપે જોવા મળે છે. ડીએનએના ઘનત્વ માપન માટે વિવિધ નમૂનાઓને સ્વતંત્ર રૂપે સીઝિયમ ક્લોરાઇડની સાંદ્રતા પર અલગ કરવામાં આવ્યા છે. તો એનું પરિણામ આપણે જોઈએ. તો જોઈએ પહેલાં અહીંયા આપણે જરાક આકૃતિમાં પણ જોઈ લઈએ. તમે જુઓ અહીંયા આકૃતિની અંદર આપણે આકૃતિમાં જોઈશું. તો તમે જુઓ અહીંયા મેલ્સન અને સ્ટાલનો પ્રયોગ. બરાબર. તો આપણે જોયું કે ઈ કોલાઈ પરિણામની આપણે વાત કરીએ તો પરિણામ જોઈએ. પહેલાં આપણે ચર્ચા કરીને કે તેઓએ શું કર્યું. તો ઈ કોલાઈનો એવા સંવર્ધન માધ્યમમાં ઉછેર કર્યો કે જેમાં 15 NH4Cl એટલે કે નાઇટ્રોજન 15 એ નાઇટ્રોજનનો ભારે સમસ્થાનિક છે. ઘણી બધી પેઢીઓ સુધી માત્ર નાઇટ્રોજનના સ્ત્રોત તરીકે છે, જેના પરિણામે નવનિર્મિત સંશ્લેષિત ડીએનએ માં નાઇટ્રોજન 15 સામેલ થઈ જાય છે અને આ ભારે ડીએનએ અણુને સેન્ટ્રીફ્યુગેશનની મદદથી સામાન્ય ડીએનએથી સીઝિયમ ક્લોરાઇડના ઘનત્વ પ્રમાણથી શું કરવામાં આવે છે? અલગીકૃત કરવામાં આવે છે. એમાં એક ધ્યાન રાખવાની છે કે 15 નાઇટ્રોજન રેડિયોએક્ટિવ સમસ્થાનિક નથી. તે 14 નાઇટ્રોજનમાંથી ફક્ત ઘનત્વના પ્રમાણથી અલગ કરી શકાય છે. બરાબર. તેના પછી કોષોને એવા સંવર્ધન માધ્યમમાં સ્થળાંતરિત કર્યા કે જેમાં સામાન્ય 14 NH4Cl તત્વો તથા કોષ વિભાજનના વિવિધ સમયના અંતરાલે નમૂનાઓને લીધા અને ડીએનએને અલગ કરવાથી જોવા મળ્યું કે તે હંમેશા બેવડી કુંતલમય શૃંખલાઓના સ્વરૂપે જોવા મળે છે. તો ડીએનએના ઘનત્વના માપન માટે વિવિધ નમૂનાઓને સ્વતંત્ર રૂપે સીઝિયમ ક્લોરાઇડની સાંદ્રતા પર અલગ કરવામાં આવ્યા હતા અને આ પ્રકારે 15N માંથી 14N સંવર્ધન માધ્યમ પર એક પેઢી સુધી સ્થાનાંતરિત કરવામાં આવ્યા. તેના ડીએનએને નિષ્કર્ષિત કરવાનો ખ્યાલ આવ્યો કે તે સંકર અથવા મધ્યમ ઘનતાવાળા હતા. પછી 20 મિનિટમાં વિભાજન પામે, 40 મિનિટ પછી બીજી પેઢી, એવી જ રીતે 80 મિનિટ. તો આપણે એને અનુલક્ષીને આપણે જોવાનું છે. તો એને અનુલક્ષીને આપણે પરિણામો જોઈએ. તો તમે જુઓ અહીંયા પરિણામની આપણે વાત કરીએ તો ઈ કોલાઈ 20 મિનિટમાં, ધ્યાન રાખજો, ઈ કોલાઈ 20 મિનિટમાં વિભાજન પામે છે. ઈ કોલાઈ 20 મિનિટમાં વિભાજન પામે છે. નાઇટ્રોજન 15 સંવર્ધન માધ્યમમાં ઉસરતા ઈ કોલાઈમાંથી નિષ્કર્ષિત ડીએનએ ભારે અથવા વધુ ઘનતા ધરાવતા હતા. બરાબર, ધ્યાન આપજો. ફરીવાર ઈ કોલાઈ કેટલી મિનિટ? 20 મિનિટમાં વિભાજન પામે છે. 20 મિનિટમાં વિભાજન પામે છે. 15 નાઇટ્રોજન સંવર્ધન માધ્યમમાં ઉસરતા ઈ કોલાઈમાંથી નિષ્કર્ષિત ડીએનએ આપણે જોઈએ તો આ રહ્યું. તો ભારે અથવા વધુ ઘનત્વ ધરાવતા હતા. તમે જુઓ, આ દેખાય આપણને કેવા છે? ભારે અથવા વધુ ઘનત્વ ધરાવતા હતા. ત્યાર પછી આપણે 15 નાઇટ્રોજનમાંથી 14 નાઇટ્રોજન સંવર્ધન માધ્યમ પર જો 15 નાઇટ્રોજન, બીજી કઈ છે? આ જે છે કઈ 15 અને આ જે છે કઈ 14. બરાબર. તો 15 નાઇટ્રોજનમાંથી 14 નાઇટ્રોજન સંવર્ધન માધ્યમ પર એક પેઢી સુધી સ્થાનાંતરિત કરવામાં આવેલા ઈ કોલાઈમાંથી 20 મિનિટ પછી, આ 20 મિનિટ પછી નિષ્કર્ષિત ડીએનએ સંકર અથવા મધ્યમ ઘનતાવાળા હતા. કેવા હતા? સંકર અથવા મધ્યમ ઘનતાવાળા હતા. જોવા રહ્યા છે સંકર, કેવા જોવા મળ્યા? મધ્યમ ઘનતાવાળા. ત્યાર પછી આપણે જોઈએ 40 મિનિટ પછી ડીએનએને બીજી પેઢીના સંવર્ધન માધ્યમમાંથી નિષ્કર્ષિત કરવામાં આવ્યું. તો તેમાં
સંકર ડીએનએ અને હલકા ડીએનએ બંનેની માત્રા કેવી હતી? સરખી. બંનેની માત્રા કેવી હતી? સરખી. જુઓ, બંનેની માત્રા કેવી છે? સરખી. હલકું અને આ સંકર, બંનેની માત્રા કેવી જોવા મળી? સરખી. ફરી 40 મિનિટ પછી ડીએનએને બીજી પેઢીના સંવર્ધનમાંથી નિષ્કર્ષિત કરવામાં આવ્યું તો તેમાં સંકર ડીએનએ અને હલકા ડીએનએ સમાન માત્રામાં હતા. તમે જુઓ અહીંયા માત્રા કેવી હતી? સરખી છે. અહીંયા તમે જુઓ, આ 2 14 આ બંનેમાં તમે જુઓ 14 અને 15 છે સરખું. આ પ્રકારે 80 મિનિટ પછી ત્રીજી પેઢીના સંવર્ધનમાંથી નિષ્કર્ષિત ડીએનએમાં સંકર ડીએનએ કરતાં હલકા ડીએનએનું પ્રમાણ 7 ગણું વધારે જોવા મળે છે. તો પ્રમાણ સંકર ડીએનએ અને હલકા ડીએનએનું પ્રમાણ 2:14 જોવા મળ્યું. કેવું જોવા મળ્યું? 2:14. તો સેન્ટ્રીફ્યુગેશન દ્વારા ડીએનએને અલગ કરતાં વધુ દ્રવ્યમાન ઘનતા ધરાવતો ડીએનએ ઝડપી અવસાદન પામે છે. તો આ છે મેસેલ્સન અને સ્ટાલનો પ્રયોગ. પરીક્ષાની અંદર પૂછાય છે મેસેલ્સન અને સ્ટાલનો પ્રયોગ. તમે જુઓ મિત્રો, આ બંને શૃંખલા અલગ અલગ છે. એક 15 નાઇટ્રોજન અને એક 14 નાઇટ્રોજન, બંને અલગ છે. તમે જુઓ, આ જે 14 વાળી છે, આ વાદળી રંગ બધો જે છે કયો છે? 14. બ્લેક જે છે 15N. તો પહેલાં 1 હતી, 1માંથી કેટલી? 2, પછી 2માંથી કેટલી બની? 4. આપણે અર્ધ રૂઢિગત સ્વયંજનનની સમજૂતી દર્શાવતો આપણે આ ઇકોલાઈ પર પ્રયોગ કર્યો છે. તો આપણે આને પ્રાયોગિક પ્રમાણ તરીકે ઓળખીએ છીએ. કયા તરીકે ઓળખીએ છીએ? પ્રાયોગિક પ્રમાણ. ત્યાર પછી મિત્રો આપણે જોવાનું છે કાર્યપ્રણાલી અને ઉત્સેચકો. કાર્યપ્રણાલી અને ઉત્સેચકો. કાર્યપ્રણાલી અને ઉત્સેચકો. આ પ્રશ્ન આપણને એ રીતે પૂછાય છે, ઈ કોલાઈમાં ડીએનએના સ્વયંજનનની કાર્યપ્રણાલી અને તેમાં ઉત્સેચકોની ભૂમિકા સમજાવો. તો આપણે અહીંયા કાર્યપ્રણાલી અને ઉત્સેચકોની ભૂમિકાની આપણે વાત કરવાની છે. ઈ કોલાઈમાં ડીએનએના સ્વયંજનનની કાર્યપ્રણાલી અને તેમાં ઉત્સેચકોની ભૂમિકા જોવાની. તો આપણે આની અંદરમાં ડીએનએના સ્વયંજનનના સંદર્ભે આપણે જોઈએ તો આપણે સ્વયંજનન ચીપીઓ અને તેના પર નવનિર્મિત કુંતલોની વાત કરવાની છે. સ્વયંજનનની ઉત્પત્તિ સ્થાન જોવાનું છે. ડીએનએ પોલિમરેજ અને તેનું કાર્ય, આટલી બાબતો આની ઉપર આવી જાય છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ તો પહેલાં જ આપણે જોઈએ તો સ્વયંજનનની આપણે જ્યારે આ વાત કરીએ છીએ ત્યારે ડીએનએના સ્વયંજનનમાં પિતૃ ડીએનએની બંને શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તી નવી શૃંખલાના નિર્માણની માહિતી પૂરી પાડે છે. બરાબર. તો આપણે પહેલાં જ જોઈએ, અહીંયા વાત કરીએ તો પહેલી જ વાત આપણે કરીશું સ્વયંજનન ચીપીઓ. સ્વયંજનન ચીપીઓ. સ્વયંજનન ચીપિયાની વાત કરવાની છે અને તેના પર નવનિર્મિત કુંતલોની વાત કરવાની છે અને
તેના પર નવનિર્મિત કુંતલોની વાત કરવાની છે આપણે. તો મિત્રો આપણે જોઈએ કે લાંબા ડીએનએની બંને શૃંખલાઓ એકબીજા સાથે સંપૂર્ણ રીતે અલગ થતી નથી. લાંબા ડીએનએની બંને શૃંખલાઓ એકસાથે સંપૂર્ણ રીતે અલગ થતી નથી, કારણ કે તે માટે વધુ ઉર્જાની જરૂર પડે છે. તો પિતૃ ડીએનએ કુંતલના નાના ખુલ્લા થયેલા ભાગમાં સ્વયંજનન થાય છે. તેને સ્વયંજનન ચીપિયો કહે છે. પિતૃ ડીએનએ કુંતલના નાના ખુલ્લા થયેલા ભાગમાં સ્વયંજનન થાય છે. તેને સ્વયંજનન ચીપિયો કહે છે. ડીએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ માત્ર એક જ દિશા 5 થી 3 તરફ બહુલીકરણ એટલે કે નવી શૃંખલાનું સર્જન ને ઉત્પ્રેરિત કરે છે. તમે જુઓ, અહીંયા આપણે જોઈએ સ્વયંજનન ચીપ્યું. બરાબર. હવે તમે જોઈએ ઓકે, આપણા આ જે છેડા છે 5 અને 3 છે. બરાબર. તો આ કયો થશે? 3 અને 5. ઓકે. હવે શું થાય છે અહીંયા? આપણે બોલ્યા કે ડીએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ માત્ર એક જ દિશા 5 થી 3 તરફ બહુલીકરણને ઉત્પ્રેરિત કરે છે. એટલે કે નવી શૃંખલાનું સર્જન. બહુલીકરણ એટલે નવી શૃંખલાનું સર્જન 5 થી 3. કઈ તરફ? 5 થી 3. તમે જો, આમ નવી શૃંખલા બનશે. કઈ છે આ? 5 થી 3. ઓકે. પિતૃ ટેમ્પલેટ 3 થી 5 છેડાવાળી શૃંખલા પર 3 થી 5 છેડાવાળી શૃંખલા પર સતત સ્વયંજનન થાય છે. તો પિતૃ ડીએનએની બીજી 5 થી 3 છેડાવાળી ટેમ્પલેટ શૃંખલા પર તૂટક સ્વયંજનન થાય છે. 5 થી 3 વાળી જે છે એના પર કેવું થાય છે? તૂટક. તો આપણે બતાવીશું અહીંયા. તમે જુઓ, આ જે છે એ સતત સંશ્લેષણ છે. સતત સંશ્લેષણ છે. અને આની ઉપર કેવું થાય છે? તૂટક. કઈ બતાવી આપણે? આ 5 થી 3. 5 થી 3. તમે જુઓ અહીંયા, આ કેવી છે? તૂટક છે. કયો છેડો આવશે? 5 થી 3, કે જેને આપણે અસતત સંશ્લેષણ કહીએ છીએ. શું કહીએ છીએ? અસતત સંશ્લેષણ. બરાબર. નવનિર્મિત કુંતલો છે. આ શું છે? નવા બનેલા. આ શું? આ બંને કેવી કહેવાય? પિતૃ. અને આ જે બની એ કઈ કહેવાય? નવી. બરાબર. તો આ બંને કેવી છે? નવી છે. આને આપણે સ્વયંજનન ચીપિયો કહીએ છીએ. શું કહીએ છીએ? સ્વયંજનન ચીપિયો. ઓકે. સારું. તો આ તૂટક સંશ્લેષિત થયેલા નવનિર્મિત ડીએનએ ટુકડાઓ ડીએનએ લાઇગેજ દ્વારા એકબીજા સાથે શું થશે? જોડાઈ જશે. આ જે તૂટક જે છે ડીએનએના ટુકડા એ એકબીજા સાથે કોનાથી જોડાશે?
તો લાઇગેજ ઉત્સેચક દ્વારા જોડાશે. કોનાથી? લાઇગેજ દ્વારા. લાઇગેજ દ્વારા જોડાઈ જાય છે. હવે આ સ્વયંજનન ચીપીઓ અને તેના પર નવનિર્માણ કુંતલની આપણે આ વાત કરી. હવે આપણે બીજો મુદ્દો લઈશું કે ભાઈ સ્વયંજનનની ઉત્પત્તિ સ્થાન. સ્વયંજનનની ઉત્પત્તિ સ્થાન. ઉત્પત્તિ સ્થાન સ્વયંજનન અહીંથી થયું તો એનું ઉત્પત્તિ સ્થાનની વાત કરવાની છે. તો પિતૃ ડીએનએમાં સ્વયંજનન ગમે ત્યાંથી શરૂ થતું નથી. પિતૃ ડીએનએમાં સ્વયંજનન ગમે ત્યાંથી શરૂ થતું નથી. ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક સ્વયંજનનની શરૂઆત કરી શકતો નથી. ડીએનએ પોલિમરેઝ એ સ્વયંજનનની શરૂઆત પણ કરી શકતો નથી. તો ઈ કોલાઈના ડીએનએમાં કેટલાક નિશ્ચિત સ્થાનો હોય છે જ્યાંથી સ્વયંજનનની શરૂઆત થાય છે. આ સ્થાનોને સ્વયંજનનનું ઉત્પત્તિ સ્થાન કહે છે. ગમે ત્યાંથી ના બની જાય, આ સ્વયંજનનની પ્રક્રિયા ચાલુ થઈ જાય, એની માટે નિશ્ચિત સ્થાન હોય. તો પુનઃસંયોજિત ડીએનએ તકનીકીમાં સ્વયંજનન ઉત્પત્તિ સ્થાનરૂપી આવશ્યક ડીએનએ ખંડ કે ટુકડા ચોક્કસ વાહકનો ઉપયોગ કરી મેળવવામાં આવે છે. તો ડીએનએ પોલિમરેઝ ને અનુલક્ષીને આપણે જોઈએ તો ઈ કોલાઈમાં સ્વયંજનનની પ્રક્રિયા માટે ઉત્સેચકોના સમૂહની આવશ્યકતા હોય છે. મુખ્ય ઉત્સેચક ડીએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ છે. તે પિતૃ ડીએનએ, આ કયો કહેવાય? પિતૃ ડીએનએ. પિતૃ ડીએનએ પ્રતિકૃતિનો ઉપયોગ કરી ડીઓક્સીન્યુક્લિયોટાઇડના બહુલીકરણને ઉત્પ્રેરિત કરે છે. ડીએનએ પોલિમરેઝ ખૂબ કાર્યક્ષમ ઉત્સેચક છે. તે ખૂબ ઓછા સમયમાં ઘણી વધારે સંખ્યામાં ડીઓક્સીન્યુક્લિયોટાઇડના બહુલીકરણને ઉત્પ્રેરિત કરે છે. ડીઓક્સીન્યુક્લિયોટાઇડ બનશે ત્યારે આ શૃંખલા બનશે ને આખી એક સામે. તો આ બનવા માટે ડીએનએ પોલિમરેઝ ખૂબ કાર્યક્ષમ ઉત્સેચક છે. તે ખૂબ ઓછા સમયમાં ઘણી વધારે સંખ્યામાં ડીઓક્સીન્યુક્લિયોટાઇડના બહુલીકરણને ઉત્પ્રેરિત કરે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ઈ કોલાઈમાં ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ઈ કોલાઈમાં દાખલા તરીકે ઈ કોલાઈમાં 4x6 to 10⁶ પર બેઝ જોડ જોવા મળે છે. તેમાં સ્વયંજનન પૂર્ણ થવા માટે આની અંદર સ્વયંજનન પૂર્ણ થવા માટે 18 મિનિટ લાગે છે. 18 મિનિટ લાગે છે. તેમાં બહુલીકરણનો સમય આપણે જોઈએ. બહુલીકરણનો દર લગભગ 2000 પર બેઝ પ્રતિ સેકન્ડ છે. તો ડીએનએના સ્વયંજનનની ક્રિયામાં ડીઓક્સીરિબોસાઇડ ટ્રાયફોસ્ફેટ પ્રક્રિયાથી તરીકે કાર્ય કરવા ઉપરાંત બહુલીકરણ પ્રક્રિયા માટે જરૂરી ઉર્જા પૂરી પાડી શકે છે. તો અહીંયા આપણે કાર્યપ્રણાલી અને ઉત્સેચકોની અંદર આપણે સ્વયંજનન ચીપિયાની વાત કરવાની છે. આપણે કાર્યપ્રણાલી અને ઉત્સેચકો, તો એમાં કેટલી બાબતો આવે છે? તો સ્વયંજનન ચીપીઓ અને તેના પર નવનિર્મિત કુંતલો. બીજું આવે છે સ્વયંજનનની ઉત્પત્તિ સ્થાન.
ત્રીજું આવે છે ડીએનએ પોલિમરેજ અને તેનું કાર્ય સમજાવો. તો આપણે આટલી બાબતો કાર્યપ્રણાલી અને ઉત્સેચકોની અંદર લખવાની છે. સ્વયંજનન ચીપિયાની વાત આપણે આની અંદર જ લખવાની છે. ભલે ટેક્સ્ટમાં આકૃતિ આ બાજુ સાઈડમાં દોરેલી છે, પણ એને આની અંદર જ લેવાની છે. ત્યાર પછી આપણે જોઈએ તો આપણને પ્રત્યાંકન અને અનુલેખનની વાત કરી છે. કોની વાત કરી છે? પ્રત્યાંકન અને અનુલેખનની વાત કરેલી છે. કેટલીક વાર આની અંદર એવો પ્રશ્ન પૂછાય છે કે સંક્ષિપ્તમાં વર્ણો અનુલેખન અથવા પ્રત્યાંકન એટલે શું અને તેની વિશિષ્ટતાઓ લખો. આજે આપણે એટલું જોઈશું ખાલી. તો ડીએનએના એક કુંતલ પર રહેલી જનીનિક માહિતીને આરએનએમાં નકલ કરવાની પ્રક્રિયાને શું કહેવાય? અનુલેખન કે પ્રત્યાંકન. એક ડીએનએ છે, એના કુંતલમાં જનીનિક માહિતી રહેલી છે. એ માહિતીને આરએનએમાં નકલ કરવાની, તો આને શું કહેવાય? પ્રત્યાંકન અથવા શું કહેવાય? અનુલેખન. તો આ પ્રત્યાંકનની વિશિષ્ટતા શું છે? તો વિશિષ્ટતામાં એવું છે કે પૂરકતાનો સિદ્ધાંત પ્રત્યાંકન પ્રક્રિયાને નિયંત્રિત કરે છે. તો એડિનોસાઇન એ થાઇમિનના સ્થાને યુરેસિલ સાથે બેઝ જોડ બનાવશે. એ તો દેખીતું છે. એ ટી સાથે જોડાતો તો હવે એ ટી સાથે નહીં જોડાય, યુરેસિલ સાથે જોડાશે. કારણ કે આરએનએના બંધારણમાં થાઇમિન ટી નથી, પણ યુરેસિલ યુ છે. એક આ વિશિષ્ટતા છે. બીજું છે પ્રત્યાંકનમાં ભાગ લેતા ડીએનએ કુંતલના પ્રદેશની સીમારેખા સ્પષ્ટ હોય છે. નક્કી જ હોય કે આ જગ્યાએથી જ ટેમ્પલેટ શૃંખલા બનશે. પ્રત્યાંકનમાં ડીએનએની ફક્ત એક જ શૃંખલા અને તેનો ચોક્કસ ખંડ આરએનએમાં પ્રતિઅંકન પામે છે. ખાસ યાદ રાખવાનું છે, પ્રત્યાંકનની પ્રક્રિયામાં ડીએનએની ફક્ત એક જ શૃંખલા ભાગ લેશે. દાખલા તરીકે ડીએનએની શૃંખલાના ચોક્કસ ખંડનો અનુક્રમ ખાસ જોવાનું છે. દાખલા તરીકે આપણે જોઈએ તો અહીંયા ડીએનએની આપણે વાત કરીએ. એ ડીએનએ પર જો ક્રમ, દાખલા તરીકે ડીએનએ શૃંખલાના ચોક્કસ ખંડનો અનુક્રમ એ ટી જી સી એ ટી જી સી એ સી છે, તો પ્રત્યાંકન પામતા આરએનએનો અનુક્રમ કયો? તો આરએનએનો અનુક્રમ કયો થાય? તો ચલો કયો થશે? યુ એ સી જી યુ એ સી જી યુ જી થાય. કારણ કે આરએનએના બંધારણમાં થાઇમિન ટી નથી. ખ્યાલ આવી ગયો? તો આપણને ક્યારેક પૂછાય એવું કે સંક્ષિપ્તમાં વર્ણવો, તો આપણે આટલું લખવાનું. બરાબર? તો હવે કેટલીક વાર એવું પણ પૂછાય કે પ્રત્યાંકન દરમિયાન ડીએનએની બંને શૃંખલાનું પ્રતિઅંકન થતું નથી. શા માટે? તો શું કરીશું આપણે? જવાબ આપવો પડશે એને. તો પ્રત્યાંકન દરમિયાન ડીએનએની બંને શૃંખલાનું પ્રત્યાંકન થતું નથી, કારણ કે જો ડીએનએની બંને શૃંખલાઓ ટેમ્પલેટ તરીકે કાર્ય કરે તો વિભિન્ન અનુક્રમવાળા આરએનએ અણુઓનું પ્રત્યાંકન થાય. આ આરએનએ પ્રોટીન માટે સંકેતન કરે ત્યારે પ્રોટીનમાં જોવા મળતા એમિનો એસિડનો અનુક્રમ જુદો થઈ જાય. તો આમ જો ડીએનએનો એક જ ટુકડો બે ભિન્ન પ્રોટીન માટે સંકેતન કરે તો તે આનુવંશિક માહિતીના સ્થળાંતરણની ક્રિયાવિધિમાં જટિલતા ઉત્પન્ન થાય છે. તો એક સાથે બે આરએનએ ઉત્પન્ન થાય છે જે એકબીજાના પૂરક હોય છે. તેઓ બેવડી શૃંખલામય આરએનએનું નિર્માણ કરે છે. આ બેવડી શૃંખલામય આરએનએ પ્રોટીનમાં ભાષાંતર થવા દેતું નથી, એટલે કે પ્રોટીન સંશ્લેષણ કરવા દેતું નથી. તેથી પ્રત્યાંકન વ્યર્થ જાય છે. શું થાય છે? વ્યર્થ જાય છે.
માટે પ્રત્યાંકન દરમિયાન ડીએનએની બંને શૃંખલાનું પ્રત્યાંકન થતું નથી. આપણે આ રીતે આનો જવાબ આપીશું. તો મિત્રો આપણે અહીંયા સુધી લઈએ છીએ. આવતા લેક્ચરની અંદર આપણે પ્રત્યાંકન જોવાનું છે, અનુલેખન તે આવતા લેક્ચરની અંદર જોઈશું.